લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ થુવાવી વસાહતના 11 લોકો ફસાયા હતા. તમામનો આબાદ બચાવ કરવામાં આવ્યો. પશુ સાથે કુલ 11 લોકો ખેતરમાં ઓરડીઓ ઉપર અને ઝાડ પર ફસાઈ રહ્યા હતા. મોડી રાતથી તંત્ર અને અધિકારીઓ ખડે પગે રહી સફળતા મેળવી. સ્થાનિક નાવિકોની મદદથી તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દેવ અને ઢાઢર નદીના પૂરમાં ફસાયા હતા 11 લોકો. 4 મહિલા, 2 બાળકો, 2 પુરુષ અને 3 યુવાનો સહિત પશુઓનો બચાવ. નાયબ કલેક્ટર, મામલતદાર, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સાથે સ્થાનિક નાવિકોની મદદથી કરાયું રેસ્ક્યુ. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સાયન્ટિફિક ડેટા અને એના અનુસંધાને જે આગાહીઓ હતી એ આગાહીઓના ભાગરૂપે જે ક્લાઉડ બસ્ટ અને અતિવૃષ્ટિની ઘટનાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને પ્રભાવિત તરીકે બરોડા અને એના ઉપરવાસમાં બની હતી. એના ભાગરૂપે તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જેટલા લોકોનું સ્થળાંતર કરવા પાત્ર હતું એ સ્થળાંતર કર્યું હતું, પરંતુ એક કુટુંબ કે જે વર્ષોથી ખેતરમાં રહેતું હતું અને ભૂતકાળમાં પણ એમને આ પ્રકારના અનુભવો હતા કે પાણી આવતું હતું અને એ લોકો જે છે ત્યાં રાતવાસો કરી અને બીજે દિવસે સવારે જે છે એ રૂટીન મુજબ પાણી નીકળી જતા પોતાના રૂટીન કામમાં લાગી જતા હતા. તેવી જ સમજણ સાથે એ લોકો ત્યાં રોકાયેલા હતા. આ બાતની જ્યારે આપણને જાણ થઈ ત્યારે સવારથી જ તે જે છે એ તંત્ર અલગ અલગ પ્રયાસો દ્વારા સૌપ્રથમ જે છે એ આપદા મિત્ર અને સ્થાનિક તરવૈયાઓ હતા એમને વિવિધ ડાઇવ્સ લગાવી અને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે એ લોકોનું જે લોકેશન હતું એ અંદર અલગ અલગ તમામ જગ્યાએથી મિનિમમ 1.5 થી 2 કિલોમીટર જેટલું અંદર હતું. ખૂબ સાહસિક જે સ્થાનિક નાવિક મંડળ હતું એના આવા પ્રયત્નો છતાં પણ જ્યારે પરિણામ ન મળ્યું ત્યારે ચાંદોદથી એક બોટ જે છે એ મગાવી અને એ બોટના માધ્યમથી આપણે અલગ અલગ જે છે એ લોકો એમાં સવાર થઈ અને ત્યાં ગયા હતા. અને જે 11 જેટલા લોકો કુલ ત્યાં પ્રાથમિક માહિતી મુજબ હતા એમાંથી 6 જેટલા બાળકો અને મહિલાઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જે પ્રાયોરિટી હતી એ પ્રાયોરિટી મુજબ હાલમાં રેસ્ક્યુ કરીને અહીંયા આગળ લઈને આવ્યા છે. અને જે સ્થાનિક નાવિક મંડળની બીજી ટીમ જે છે એ પણ ત્યાં આગળ રવાના થઈ ગઈ છે અને બીજા લોકોને પણ એ લોકો ખૂબ ટૂંક સમયમાં જે છે એ રેસ્ક્યુ કરીને લાવશે. આ પ્રસંગે જે છે એ હું જે અહીંનું સ્થાનિક નાવિક મંડળ જે છે એ સ્થાનિક નાવિક મંડળનો હું જે છે એ તહે દિલથી